અંદાજો પણ નહોતો કે આ નટખટ લાલાએ એટલું બધું સહન કર્યું છે. કેમ કે નાના બાળક તકલીફોને સમજી નથી શકતા, એટલે જે હંમેશા ચિંતા મુક્ત હોય છે. અને આપણે વધારે પડતા સમજદાર બની જઈએ છીએ, એટલે અંતે હંમેશા દુઃખી જ હોઈએ છીએ. હા, એ જ તો. એક તો આ નાનું બાળક, એમાં મા બાપ કૂટડી અને મામો એને મારી નાખવા માંગે છે. ના એને માનો પ્રેમ મળ્યો કે ના બાપનો સ્નેહ. તો પણ હંમેશા એના મોઢા ઉપર સ્મિત જ હોય છે. કદાચ આપણે આ જ શીખવાની જરૂર છે કે ગમે તે પરિસ્થિતિ હોય પણ ચહેરા પર હંમેશા સ્મિત રહેવું જોઈએ. હા, હું પણ લાલા પાસેથી ઘણું બધું શીખી છું. હો. એની કાલી ગયેલી વાતોમાં એણે જાણે આખા બ્રહ્માંડનું રહસ્ય ના કહી દીધું હોય મને. હા, આજે મેં જોયું ને કેવી રીતે એણે બધાને દોડાવ્યા. રાશિ, આપણે એને મદદ કરી શકીશું ને? હા, મેં જીગરકુમાર સાથે વાત કરી લીધી છે અને પ્લાન પણ બનાવી લીધો છે. હવે એના કંસ મામાને કોઈ નહીં બચાવી શકે. બહુ હોશિયારી મારતા તને કે એકવાર બહાર આવવા દો. શું કરી લીધું તમે? એ બાળક ત્યાંથી ભાગી જ કેવી રીતે જઈ શકે? તમને લોકોને એટલી ખબર ના પડે કે બાળકને આપણે પકડી લઈએ? અરે બાળક ત્યાંથી ભાગીને જઈ જ કેવી રીતે શકે? એક નાનું બાળક તમારાથી મહેનત ના થઈ શક્યું? સાહેબ, એવી વાત નથી, પણ અમે કંઈ કરી એની પહેલા જે છૂટીને ભાગી ગયો. એ બહુ ચમત્કારી છે, ક્યારે ગાયબ થઈ જાય છે અને ક્યારે સામે આવી જાય છે ખબર જ નથી પડતી. એને પકડવો બહુ અઘરો છે. હવે એને કઈ રીતે પકડવો માટે બહુ વિચારવું પડશે. ઓ તમે ગમે તે કરો પણ બાળકને પકડીને મારી સામે લાવો. એને હું હૃદય ફાડીને લોહી નહીં પીવું ને જ્યાં સુધી મારી આત્માને સંતોષ નહીં મળે. હલો, શું એ મંદિર પાસે? સાહેબને હું વાત કરું. મળી ગયું કે શું? હા, એ મળી ગયો છે સાહેબ. હવે મારી આત્માને સંતોષ મળશે. એ નાના બાળકને મારા બંને હાથોથી મારી નાખીશ અને પછી એનું લોહી પીશ. ચાલ જલ્દી. શું લાગે છે રાશિબેન, લાલાનો મામો આવશે ખરા? પ્લાન પ્રમાણે અહીંયા આવવો તો જોઈએ જ, પણ ખબર નહીં કે ક્યારે આવશે. જે નહીં પણ આવે ને તો એને ગમે ત્યાંથી શોધીને પકડી પાડીશ. એ લોકો ખોટું કરે છે અને અનિતિથી ચાલે છે ને એને કાનૂન ક્યારેય નથી છોડતું. એને એવી સજા અપાવીશ ને કે એક અંશ આખી જિંદગી સજા ભોગવશે. સાચું કહું તો મને વિશ્વાસ નથી આવતો કે પોતાની સગી બેન સાથે આવું ખરાબ કર્મ કરતા એને શરમ પણ નથી આવતી. અરે આ લાલાને જુઓ તો ખરા, આવા નટખટ અને મીઠા બાળકો પર તો લોકો મરી પડે છે. અને આ એનો મામો એને મારવા પાછળ પડ્યો છે. આ તો સારું થયું રાશિબેન કે તમે અહીંયા આવી ગયા. બાકી શું થતું લાલા સાથે? હવે આપણે એને કંઈ નહીં થવા દઈએ.